દાહોદમાં અપહરણ અને ખંડણીનું સુપર ફ્લોપ નાટક. દાહોદમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ કહેશો કે ચોર કોટવાળને દંડે. ગઈકાલે જે વ્યક્તિના અપહરણની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાઈ હતી, જે ભોગ બનનાર માટે પોલીસની આખી ફોજ કામે લાગી હતી, અંતે એ જ વ્યક્તિ ગુનેગાર નીકળ્યો. પોતાના જ ભાઈ પાસેથી ખંડણી પડાવવા માટે રચેલું અપહરણનું કાવતરું પોલીસે ગણતરીના કલાકોમાં ખુલ્લું પાડી દીધું છે. દાહોદના બી ડિવિઝન પોલીસ મથકે જ્યારે રાહુલ છંગોળના અપહરણની ફરિયાદ નોંધાઈ ત્યારે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાહુલના ભાઈએ ફરિયાદ કરી હતી કે કેટલાક અજાણ્યા શખ્સો ગાડીમાં આવી રાહુલને ઉપાડી ગયા છે અને હવે ખંડણીની માંગ કરી રહ્યા છે. મામલો ગંભીર હતો એટલે જ પોલીસ એક્શન મોડમાં આવી અને એલસીબી, એસઓજી અને બી ડિવિઝનની સંયુક્ત ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરવામાં આવ્યું. સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને રાહુલ છંગોળને રેસ્ક્યુ કર્યો અને તેની સાથે મધ્યપ્રદેશના કઠીવાડાના 3 શખ્સો અમિત બારિયા, કેશવ કનીસ અને બબલુ ગણાવાને ઝડપી લીધા. પરંતુ જ્યારે પોલીસની પૂછપરછ શરૂ થઈ ત્યારે સત્ય બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહુલ છંગોળ કોઈ ભોગ બનનાર નથી, પણ આ આખા કાવતરાનો સૂત્રધાર છે. તેને આર્થિક તંગી હોવાથી તેને પોતાના મિત્રો સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું, જેથી પોતાના ભાઈ પાસેથી ખંડણીના પૈસા પડાવી શકે. પોલીસની તપાસમાં એ પણ ખુલ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આર્મ્સ એક્ટના એક જૂના કેસમાં નામ ખુલવા બાબતે આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેને લઈ અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ અપહરણનું તરખટ રચવામાં આવ્યું હતું. હાલ તો દાહોદ પોલીસે ભોગ બનનાર રાહુલ છંગોળ સહિત તેના 3 સાથીદારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જે ભાઈ માટે આખી પોલીસ દોડતી રહી તે જ ભાઈ હવે ગુનેગાર તરીકે પોલીસની કસ્ટડીમાં છે.